હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। તો ઘણા બધા કોલ્સ, મેસેજ અને ફોન આવતા હતા કે મેડમ તમે જે પણ આપણી નવી ભરતી ભરી છે કંડક્ટર, તો એના વિશે થોડીક માહિતી આપો। અમુક તો ડ્રાઈવર ભાઈ અને હેલ્પર ભાઈના પણ મેસેજ કોલ આવતા હતા, પણ મને એનો કોઈ ખ્યાલ નથી, તો એની હું માહિતી આપી નથી શકતી। હું જે ફિલ્ડમાં છું એટલે કે કંડક્ટર, તો એને તમને હું આજે માહિતી આપીશ કે પહેલાં તો તમારા બધા માટે એક ખુશખબરી કહેવાય કે તમને બધાને આ વખતે 2026ની ભરતીમાં બધાને એક્ઝામ આપવા મળશે। ધારો કે અમાર વખત જે ભરતી હતી ને 2023ની, તો એમાં પહેલાં મેરિટ પડતું અને જેમાં પણ જેની સારા એવી ટકાવારી હતી તો એને કેટેગરી વાઇઝ તેમને એક્ઝામ આપવા બોલાવતા અને એના પછી મેરિટ બહાર પડતું અને પછી જ એક્ઝામ આપતા। તો આ વખતે તમારા બધા માટે એક સારી એવી ખુશખબરી કહેવાય। તો આજે આપણે કંડક્ટર વિશે સ્ટેપ બાય સ્ટેપ થોડીક વાત કરીશું। પહેલાં તો આજે હું ફર્સ્ટ એડની તમને માહિતી આપીશ કે ફર્સ્ટ એડ માટે શું કરવું। તો ફર્સ્ટ એડ માટે 7 દિવસની તાલીમ હોય છે અને પહેલાં તમે જેવી તાલીમ લેશો ને 7 દિવસે, એના પછી તમને ફીની પહોંચ અને તમને એક સર્ટી મળશે, તો એ સર્ટી ઉપર તમે લાઇસન્સ કઢાવી શકશો। અને પહેલાં તો તમને એમ કહીશ કે રેડ ક્રોસમાં કઢાવો એટલું સારું રહેશે, કારણ કે મેં પણ સેટજણનું કરાવ્યું હતું સર્ટી, તો હજી સુધી મારે ઓરિજિનલ આવી નથી, તો તમે રેડ ક્રોસમાં કરાવો તો વધારે સારું રહેશે। અને બીજી વાત એ કે 2023માં જેને પણ ફર્સ્ટ એડ કરાવી હોય અને એમને બાકી હોય, ધારો કે એમને ડેટ જતી રહી હોય, તો એમને ફરીથી ટ્રેનિંગ લેવાની જરૂર નથી। એમને જ્યાં પણ કરાવ્યું હોય ફર્સ્ટ એડ ત્યાં આગળ રિન્યૂ કરાવી દેવાનું। અને બીજી વાત કે એમાં ડોક્યુમેન્ટ થોડાક જોશે, હું તમને પર્સનલી મેસેજ કરીશ।